यहोवा ने बनाया है, हम उसमें आनंदित हो, आनंदित हो। आज का दिन यहोवा ने बनाया है, हम उसमें आनंदित हो, आनंदित हो। प्रभु को महिमा मिले, चाहे हो मेरा कुमार, वो बढ़े मैं घटूं, रहे इसी का ध्यान। आज का दिन यहोवा ने बनाया है, हम उसमें आनंदित हो, आनंदित हो। This is the day that the Lord has made.
सौभाग्य है। हालेलुया सदा गाएंगे हम, हालेलुया सदा गाएंगे। हम प्रभु यीशु के लिए, हम प्रभु यीशु के लिए। आनंद 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 है, आनंद 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 है। प्रभु की स्तुति करना आनंद है, प्रभु की स्तुति करना आनंद है। प्रभु की सेवा करेंगे सदा, ये हमारा सौभाग्य है। हालेलुया सदा गाएंगे हम, हालेलुया सदा गाएंगे। हम प्रभु यीशु के लिए, हम प्रभु यीशु के लिए। Give me all in my lamp, give me dawning. Give me all in my lamp, I pray. Give me all in my lamp, give me burning, burning, burning. Give me burning till the break of the day. Sing Hosanna, sing Hosanna, sing Hosanna to the King of Kings. Sing Hosanna, sing Hosanna, sing Hosanna to the King of Kings. मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। यीशु दया का बहता सागर, यीशु दया का बहता सागर। यीशु है त्राता महान, यीशु है त्राता महान। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। चरनी में तूने जन्म लिया प्रभु, चरनी में तूने जन्म लिया प्रभु। सूली पे किया विश्राम, सूली पे किया विश्राम। बोलो मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। I'm happy today, I'm happy today. In Jesus Christ I'm happy today. He has taken all my sins away, and that's why I'm happy today. I'm singing today, I'm singing today. In Jesus Christ I'm singing today. He has taken all my sins away, and that's why I'm singing today. हम पर भी यीशु कृपा करना, हम पर भी यीशु कृपा करना। हम है पापी निहार, हम है पापी निहार। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। हम सबके पापों को मिटाने, हम सबके पापों को मिटाने। यीशु हुआ बलिदान, यीशु हुआ बलिदान। बोलो मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। I'm clapping today, I'm clapping today. In Jesus
મીઠા. His name is Jesus, Jesus, Jesus. His name is Jesus, Jesus, Jesus. His name is Jesus, Jesus, Jesus. His name is Jesus. पिता की महिमा को जगत में लाया. मान પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું અને આજની આ રવિવારની ઓનલાઈન ભક્તિ સભામાં આપ સર્વનો પ્રેમથી આવકાર કરતા આનંદ અનુભવું છું. પ્રભુનો આભાર માનીએ આજની આ ભક્તિ સભામાં આપણે જોડાયા ત્યારે, અને સાથે બિશપ ઓફ ગુજરાત માન્ય બિશપ સાહેબ, બિશપ ધી રાઇટ રેવ સિલ્વાન્સ એસ ક્રિશ્ચિયન સાહેબનો આભાર માનું. મારા પર વિશ્વાસ મૂકીને આ જવાબદારી મને સોંપી અને યોગ્ય ગણ્યો માટે ખાસ આભાર માનું છું. ને આજની આ સભા, આજની આ સંગત આપણા માટે આશીષિત બને, પ્રભુની સાનિધ્યમાં જવાની બને, તેના તરફથી આશીર્વાદ પ્રાપ્ત કરવાની બને અને ફરીથી તેને સોંપવાની બને, એ જ પ્રાર્થના છે. પ્રભુનું વચન આ પ્રમાણે જણાવે છે, હે ઈશ્વર, સિયોનમાં તારી સ્તુતિ થાય, તે ઘટિત છે, તારી આગળ માનતા પૂરી કરવામાં આવશે. હે પ્રાર્થનાના સાંભળનાર, તારી પાસે સર્વ લોક આવશે. આમેન. પ્રાર્થનામાં જોડાઈએ, શરૂઆતની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. જીવનના પ્રભુ, જીવનના સ્વામી, માલિક અને દેવ, સૃષ્ટિકર્તા, સર્જનહાર, અમારા પ્રભુના પાયાસાના ઘર, વિશ્વભરની સાર્વત્રિક મંડળીની સાથે તમારી આધીનતામાં અમે આવ્યા છે. કેમ કે પ્રભુ તમે સ્તુતિને યોગ્ય પરમેશ્વર, આરાધનાને યોગ્ય પરમેશ્વર, મહિમા અને પ્રશંસાને યોગ્ય પરમેશ્વર તમે પોતે છો. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા પ્રભુ, અમારા દેવ, અમે તમારી સ્તુતિ, તમારી આરાધના કરતા આજની અમારી ઓનલાઈન રવિ ભક્તિ સભાને તમારા હાથોમાં અમે સોંપીએ છીએ. આખો ગીતો આરાધનાનો સમય, પ્રાર્થનાનો સમય, વચનનો સમય તમારી આધીનતામાં આવવાનો સમય બને, સોંપાવાનો સમય બને, સ્વાર્પણ કરવાનો સમય બને ને તમારા તરફથી આશીષ પ્રાપ્ત કરવાનો સમય બને, એવી કૃપા ચાહતા અમારી જાતોને અને પ્રભુ ઓનલાઈન સભામાં જે વાલાઓ દેશ પરદેશથી જોડાયા છે દરેકને તમારા હાથોમાં સોંપતા અમારી અંતરની પ્રાર્થના ઈસુ પ્રભુમાં સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન, આમેન. ઈશ્વર સ્તુતિના અર્થે ભજન સંગ્રહમાંથી આપણે ગીતમાં જોડાવા માંગીએ છીએ. ગીત ગાઈએ, પ્રભુની આરાધના કરીએ, પ્રભુની પ્રશંસા કરવા માંગીએ છીએ. પ્રભુ દેવના ગાઓ ગાન, ત્રાતાનું સુણ
ભજન સંગ્રહની પાછળ પ્રત્યુત્તરી વાચન પાઠમાં આપણે જોડાવા માંગીએ છીએ. પ્રત્યુત્તરી વાચન પાઠ નંબર 29, મનુષ્યનો સનાતન આશ્રય. હે પ્રભુ, પેઢી દર પેઢી તો અમારો આશ્રય થયો છે. પર્વતો ઉત્પન્ન થયા હતા અને તે પૃથ્વી તથા જગતને રચ્યા હતા. તે પહેલા એટલે અનાદિકાળથી અનંતકાળ સુધી તું ઈશ્વર છે. તું માણસને ધૂળમાં પાછું મેળવી દે છે અને કહે છે, હે મનુષ્ય પુત્રો, પાછા ફરો. કેમ કે તારી દ્રષ્ટિમાં 1000 વર્ષો વીતી ગયેલા કાલના જેવા છે અને રાતના એક પહોર જેવા છે. તું તેઓને રેલની માફક તાણી જાય છે. તેઓ નિંદ્રા જેવા છે. તેઓ સવારમાં ઉગતા ઘાસ જેવા છે. સવારમાં તે ખીલે છે તથા વધે છે, સાંજે તે કપાઈ જાય છે તથા ચીમડાય છે. અમારી વયના દિવસો 70 વર્ષ જેટલા છે, અથવા બળના કારણથી તેઓ 80 વર્ષ થાય તો પણ તેઓનો ગર્વ, શ્રમ તથા દુઃખ માત્ર છે, કેમ કે તે વહેલી થઈ રહે છે અને અમે ઉડી જઈએ છીએ. તું અમને અમારા દિવસ એવી રીતે ગણવાના શીખવ કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય. સવારમાં તારી કૃપાથી અમને તૃપ્ત કર, જેથી અમે અમારા સર્વ દિવસો હર્ષ તથા આનંદમાં ગુજારીએ. જે દિવસોમાં તે અમને દુઃખી કર્યા છે અને જે વર્ષોમાં અમે પીડા ભોગવી છે તે પ્રમાણે અમને આનંદ પમાડ. તારા સેવકોને તારા કૃત્યો અને તેઓના દીકરાઓ પર તારો મહિમા દેખાવો. અમારા પર અમારા દેવ યહોવાની કૃપા થાવ અને તું અમારા હાથના કામ અમારે સારું સ્થાપન કર. હા, અમારા હાથના કામ તું સ્થાપન કર. આમેન. સમયે પ્રભુની સાનિધ્યમાં આપણે નમીએ. આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાવા માંગીએ છીએ. પ્રાર્થના કરીએ. ફરીથી 2026ના વીતી ગયેલા એ 5 મહિના અને જૂનનો પ્રથમ રવિવારે ફરીથી પ્રભુ તેની સાનિધ્યમાં તેનું ભજન કરવાના માટે આપણને લઈ આવ્યો. પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. એ વીતી ગયેલા પ્રત્યેક સમયમાં પ્રભુ તરફથી મળેલી પ્રેમભરી સંભાળને માટે, પાપની માફીની એ ખાતરીને માટે, વિશ્વાસની એ યાત્રામાં ટકાવી રાખ્યા, સંભાળી રાખ્યા, સર્વને માટે પ્રભુનો આભાર માનતા આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાવા માંગીએ છીએ. પ્રાર્થના કરીએ. હે મારા આત્મા, યહોવાને સ્તુત્યમાન. મારા ખરંત કરંત તેના પવિત્ર નામને સ્તુત્યમાન. હે મારા આત્મા, યહોવાને સ્તુત્યમાન. તેના સર્વ ઉપકારો તો ભૂલી ના જા. અમારા જીવન પ્રેમાર પવિત્ર પ્રભુ, આભાર માનતા માનતા તેની ભાગોળમાં અને સ્તવન કરતા તેના આંગણામાં આવો. તેનો આભાર માનીને તેના નામને ધન્યવાદ આપો. આભાર સ્તુતિ સાથે ફરીથી 2026ના જૂન મહિનાના પ્રથમ રવિવારે પ્રભુ, અમે તમારા બાળકો તરીકે તમારી સાનિધ્યમાં આવતા આભાર સ્તુતિના અર્પણો ચઢાવીએ છીએ. જીવતાઓની ભૂમિમાં અમને ગણ્યા, જીવતા ઉઠાડ્યા છે, જીવતા રાખ્યા છે, જીવંત ઈશ્વરનું ભજન કરવાની તક આપી. પ્રભુ, આભાર માનીએ છીએ. ચોક્કસ કહી શકીએ કે યહોવાની કૃપાએ લઈને અમે આજ દિન સુધી નાશ પામ્યા નથી. તમારા એ અવિચર પ્રેમને માટે, અમાપ્ય કૃપાને માટે પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, આભાર માનીએ છીએ વિશ્વાસુ દેવ બનીને વિશ્વાસની યાત્રામાં અત્યાર સુધી તમે અમને સમેટી રાખ્યા, સંભાળી રાખ્યા, સાચવ્યા. સર્વને માટે પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. ને આભાર સાથે પ્રભુ, મારા પોતાના વ્યક્તિગત જીવનોને માટે આભાર માનીએ છીએ. અમારા કૌટુંબિક જીવન માટે, મંડળી અને સમાજના જીવનને માટે પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. આત્મિક જીવનમાં વૃદ્ધિ પામીએ, આધ્યાત્મિક રીતે પ્રભુ તમારી સાથેના સંબંધમાં દ્રઢ થઈએ માટે પ્રભુ, તમારું પવિત્ર વચનની ભેટ તમે અમને આપી. આત્મિક આગેવાનો, પાળકો, ઉપદેશકો, બોધકોની ભેટ આપી પ્રભુ, આભાર માનીએ છીએ. મંડળીની સંગત આપી, મંડળીની વ્યવસ્થા આપી, સાર્વત્રિક મંડળીમાં તમે અમને જે સ્થાન અને માન આપ્યો, સર્વને માટે પ્રભુ આભાર માનીએ છીએ. ને આભાર સાથે પ્રભુ, તમે અમને વ્યવસાયના સાધનો આપ્યા, કુટુંબમાં બાળકોનો આશીર્વાદ આપ્યો, વડીલોનો આશીર્વાદ આપ્યો. સર્વને માટે પ્રભુ આભાર માનીએ છીએ. આખી વ્યવસ્થા તમે અમને આપી પ્રભુ, આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ મારા બાળકો આત્મિક જીવનમાં વૃદ્ધિ પામે માટે સંદેશ સ્કૂલની વ્યવસ્થા આપી,
યુથ ફેલોશિપની વ્યવસ્થા આપી, સિનિયર સિટીઝનની વ્યવસ્થા આપી, મહિલા સંગતની વ્યવસ્થા આપી. પ્રભુ આભાર માનીએ છીએ. ને આભાર માનતા તમારી સાથેના સંબંધમાં અમે વૃદ્ધિ પામીએ માટે અમારી માતૃભાષામાં તમારું વચન, પવિત્ર શાસ્ત્ર તમે અમને આપ્યું. આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ અમારી ગુજરાત ડાયોસિસને માટે, અમારા માન્ય બિશપ સાહેબ, તેમના પરિવારને માટે. આભાર માનીએ છીએ ગુજરાત ડાયોસિસના તમામ અધિકારી ગણને માટે, ગુજરાત ડાયોસિસની હદમાં આવેલી તમામ મંડળીઓને માટે, તમામ ધર્મસેવકોને માટે આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ વિશાળ વિશ્વાસી સમુદાયની ભેટને માટે, તમામ કુટુંબોને માટે પ્રભુ આભાર માનીએ છીએ. ને પ્રભુ આભાર સાથે અમારા દેશ, અમારા રાજ્ય, અમારા શહેરને માટે આભાર માનીએ છીએ. પ્રભુ આભાર માનીએ છીએ અમારી CNI સિનોડને માટે, માન્ય મોડરેટર સાહેબ, ડેપ્યુટી મોડરેટર સાહેબ, જનરલ સેક્રેટરી સાહેબ અને ટ્રેઝરરને માટે. CNI સિનોડ ને માટે પ્રભુ અમે તમારા આભાર માનીએ છીએ. સ્ટેન્ડિંગ કમિટીને માટે પ્રભુ, એજ્યુકેટિવ કમિટીને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને CNI સિનોડની દરેક ડાયોસિસને માટે, દરેક માન્ય બિશપ સાહેબોને માટે, તેમના પરિવારને માટે, તમામ ધર્મસેવકોને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. ને આભાર સાથે પ્રભુ એ વ્યવસ્થામાં તમે અમને સામેલ કર્યા, મૂક્યા છે. આશીષના પાત્રો તરીકે તમે અમને આગળ વધારી રહ્યા છો. આભાર માનીએ છીએ. છતાં કબૂલ કરીએ છીએ કે પ્રભુ અનેકવિધ ઉપકારો અને આશીર્વાદોથી તમે અમારા જીવનોને વેષ્ટિત કર્યું છે. તમારી સંગતમાં રોજ રોજ તમે અમને વૃદ્ધિ પામાડી રહ્યા છો, અમારી મુલાકાત કરી રહ્યા છો, તમારામાં અમને દ્રઢ કરી રહ્યા છો, વિશ્વાસમાં તમે અમને મજબૂત કરી રહ્યા છો. પ્રભુ આભાર માનીએ છીએ. કબૂલ કરીએ છીએ કે મનુષ્ય છે, જાણતા અજાણતા અને જાણી જોઈને કરેલા પાપો, ન બોલવાનું બોલાઈ ગયું, ન કરવાનું થઈ ગયું, ન વિચારવાનું વિચારી લીધું. ઘણી બધી વખત પ્રભુ તમારી સમક્ષ અમારા સાથી બંધુ વિરુદ્ધ પ્રભુ મેં પાપ કર્યું છે. પ્રભુ માફી ચાહીએ છીએ. જાણતા અજાણતા થયેલા પાપોને ક્ષમા ચાહીએ છીએ. પ્રભુ અમને માફ કરો. તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં તમે અમને ધોઈને શુદ્ધ કરો. અને ફરી પ્રભુ આજની આ સભા, ઓનલાઈન સભા અમારા માટે પ્રભુ તમારી સાનિધ્યમાં આવવાની, સોંપાવાની અને ફરીથી નવા જીવનમાં વૃદ્ધિ પામવાની યાત્રા બની જાય એવી કૃપા થવા દેજો. અમે સર્વ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. પ્રભુ ફરીથી મળેલા ઉપકારોને આશીર્વાદોને માટે આભાર માનતા, તમારા તરફથી મળેલી પાપની માફીને માટે ધન્યવાદ આપતા, અમારા જીવનોને તમારા સલામત હાથોમાં સોંપતા, અમારી અંતરની પ્રાર્થના ઈસુ પ્રભુમાં સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. આમેન. સમય ખાસ સ્તુતિ આરાધનામાં આપણે જોડાવા માંગીએ છીએ ને એ રીતે ઈશ્વરનો મહિમા આપણે કરીએ. तेरे चरणों में लेकर हम स्तुति आए हैं हम तेरे चरणों में लेकर हम
तैयार हैं यीशु तेरे लिए जल्दी आ तू हमको लेने हालेलुया 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 भरपूर जीवन तेरे लिए भरपूर जीवन तेरे लिए यीशु लाया है तेरे लिए भरपूर जीवन तेरे लिए भरपूर जीवन तेरे लिए न होगा तू निराश न होगा तू निराश न होगा तू निराश न होगा तू निराश भरपूर जीवन तेरे लिए भरपूर जीवन तेरे लिए जीवन से थक कर है क्यों उदास यीशु है देता जीवन में आस जीवन से थक कर है क्यों उदास यीशु है देता जीवन में आस अनंत जीवन तेरे लिए अनंत जीवन तेरे लिए
झरनों सा जीवन तेरे लिए, झरनों सा जीवन तेरे लिए। यीशु बुलाता तुझको, आ यीशु पास, जीवन के जल से पीकर बुझा अपनी प्यास। यीशु बुलाता तुझको, आ यीशु पास, जीवन के जल से पीकर बुझा अपनी प्यास। नदियों सा जीवन तेरे लिए, नदियों सा जीवन तेरे लिए। यीशु लाया है तेरे लिए भरपूर जीवन तेरे लिए, भरपूर जीवन तेरे लिए। પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી આપણે પ્રભુનું વચન વાંચવા માંગીએ છીએ. સ્તોત્રમાં જોડાઈએ. બાઇબલ મારો આધાર છે એ સ્તોત્રમાં જોડાઈએ અને ત્યાર પછી પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી આપણે પ્રભુનું વચન વાંચવા માંગીએ છીએ. બાઇબલ મારો આધાર છે, બાઇબલ મારો આહાર છે, બાઇબલ મારો આનંદ છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ મારું જીવન છે, બાઇબલ મારું અજવાળું છે, બાઇબલ મારું સગળું છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ એ મારી પ્રેરણા છે, બાઇબલ એ મારો અરીસો છે, બાઇબલ એ મારો દીપક છે, બાઇબલ મારી સાથે રાખીશ, બાઇબલનું હું વાંચન કરીશ, બાઇબલને હું કેન્દ્રમાં રાખીશ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ. સમયે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી નવા કરારમાંથી પ્રેરિતોનું કૃત્ય તેનો 8મો અધ્યાય અને તેની 1 થી 8 કલમ આપણે વાંચવા માંગીએ છીએ. પ્રેરિતોનું કૃત્ય તેનો 8મો અધ્યાય 1 થી 8 કલમ આપણે વાંચવા માંગીએ છીએ. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે કે સાઉલે તેનો ઘાત કરવાની સંમતિ આપી હતી. તે જ દાડે યરૂશાલેમની મંડળી પર ભારે સતાવણી શરૂ થઈ. એટલે પ્રેરિતો સિવાય તેઓ સર્વ યહૂદયા તથા સમરૂનના પ્રાંતોમાં વિખરાઈ ગયા. ધાર્મિક પુરુષોએ સ્તેફનને દાટ્યો અને તેને સારો ઘણો વિલાપ કર્યો, પણ સાઉલે મંડળી પર ભારે ત્રાસ વર્તાવ્યો. એટલે ઘરે ઘેર પુરુષો તથા સ્ત્રીઓને ઘસરી લઈ જઈને બંદીખાનામાં નાખ્યા. જેઓ વિખરાઈ ગયા હતા તેઓ સુવાર્તા પ્રગટ કરતા ચારે ગમ ફર્યા. ફિલિપે સમારિયા શહેરમાં જઈને તેઓને ખ્રિસ્ત વિશે બોધ કર્યો. તેણે કહેલી વાતો સાંભળીને તથા તેને કરેલા ચમત્કારો જોઈને લોકોએ તેની વાતો પર એકચિત્તે ધ્યાન આપ્યું. કેમ કે જેઓને અશુદ્ધ આત્માઓ વળગ્યા હતા તેઓમાંના ઘણામાંથી તેઓ મોટી બૂમ પાડતા બહાર નીકળ્યા અને ઘણા પક્ષઘાતીઓને તથા લુલાઓને સાજા કરવામાં આવ્યા. તે શહેરમાં બહુ આનંદ થઈ રહ્યો. આ પ્રભુનું પવિત્ર વચન છે. પ્રભુ તેના વાંચેલા વચન પર ખાસ તેની આશીષ આપો. આમેન. આ સમયે પ્રેરિતોનું વિશ્વાસનામું આપણે સાથે બોલીને આપણા વિશ્વાસની આપણે જાહેરાત કરવા માંગીએ છીએ. પ્રેરિતોનું વિશ્વાસનામું આપણે સાથે બોલીએ. આપણા વિશ્વાસની આપણે જાહેરાત કરવા
માંગીએ છીએ. સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભ રહ્યો, કુંવારી મરિયમને ઉજરે જન્મ્યો, પંત્યુસ પિલાતની હુકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રુસે જડાયો, મરણ પામ્યો તથા દટાયો, અધસ્થાનમાં ઉતર્યો. તે ત્રીજે દિવસે મોયલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચઢી ગયો અને સર્વસમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મોયલાનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર હું વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન એ સર્વ હું માનું છું. આમેન. આમેન. ઈશ્વર સ્તુતિને અર્થે આપણે ગીતમાં જોડાવા માંગીએ છીએ અને પ્રભુનું મહિમા આપણે કરવા માંગીએ છીએ. દિલ મારું લે પ્રભુ પ્રીતિથી ભર
જાહેર ખબરમાં આપણે જોડાઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું ને આજની આ ઓનલાઈન ભક્તિ સભામાં આપ સર્વનો પ્રેમથી આવકાર કરું છું. પ્રભુનો આભાર માનું છું ને સાથે CNI સિનડના માન્ય ડેપ્યુટી મોડરેટર સાહેબ, બિશપ ધી રાઇટ રેવ ડૉક્ટર સિલ્વાન્સ એસ ક્રિશ્ચિયન સાહેબ, બિશપ ઓફ ગુજરાતનો હું આભાર માનું છું. મારા પર વિશ્વાસ મૂકીને આ મોટી જવાબદારી મને સોંપી પ્રભુનો આભાર માનું છું. માન્ય બિશપ સાહેબ અને તમામ અધિકારીગણનો પણ હું આભાર માનું છું. ગત દિવસોમાં ગુજરાત ડાયોસિસ દ્વારા જે અલગ અલગ મે મહિનામાં પ્રોગ્રામ થયા અને જૂનની શરૂઆતમાં જે પ્રોગ્રામ થયા, પ્રભુનો આભાર જ માનીએ. એ ચિલ્ડ્રન ગોસ્પલ કેમ્પ, આશીર્વાદિત એ સમયને માટે પ્રભુનો આભાર માનીએ. ઘણા બધા બાળકો ગુજરાતભરની અલગ અલગ મંડળીઓમાંથી ભાગ લીધો. પ્રભુનો આભાર માનીએ. એ વિશાળ સંખ્યામાં બાળકોએ ભાગ લીધો. આશીર્વાદિત એ સમય રહ્યો. પ્રભુનો આભાર જ માનીએ. Wait a minute. ना कोई यहूदी ना कोई यूनानी, ना कोई भेदभाव ना कोई रंग या रिवाज, ना कोई गुलाम ना कोई स्वामी, या हो ऊंच नीच या हो नर या नारी, हम सब मसीह में एक है, लहू से खरीदे गए यीशु घराने का वारिस हूँ मैं उसका बेटा हूँ मैं. यीशु घराने का वारिस हूँ मैं उसका बेटा हूँ मैं. नया आगाज है, नई पहचान है, नया दिल तेरी रूह से भरा है, मुझे नई आवाज है, नया अंदाज है, तेरे नाम के लिबास में है ओढ़ा मुझे.
Bambelela, tu Gesù, bambelela, bambelela, tu Gesù, bambelela, bambelela. Hold on to Jesus. 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 Tu Gesù bambelela. Bambelela. Tu Gesù bambelela. Bambelela. Tu Gesù bambelela. Bambelela. Tu Gesù bambelela. Bambelela, 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 અરે બોલે હું ટેલેન્ટ યુનિટમાં તબલો વગાડવાનો છું સોસીમી ગુજરાત ડાયોસિસમાં પ્રથમ વખત બોક્સ ક્રિકેટનું આયોજન ખરેખર આશીર્વાદિત એ સમય. માન્ય બિશપ સાહેબના એ દર્શન માટે પ્રભુનો આભાર જ માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. ને એ રીતે જુવાનોના જીવનોનું બાંધકામ અને જીવનો પ્રભુમાં ટકી રહે, વૃદ્ધિ પામે, આશીર્વાદ પ્રાપ્ત કરે, એ પણ એટલું જ અગત્યનું છે. પ્રભુનો આભાર જ માનીએ છીએ. અને સાથે સાથે CNI સિનર દ્વારા અલગ અલગ ડાયોસિસમાંથી યુથ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને CNI સિનરની અલગ અલગ ડાયોસિસમાંથી ઘણા બધા જુવાનોએ ભાગ લીધો. અને આ જે સમર કેમ્પ, યુથનો જે સમર કેમ્પ હતો એ અમદાવાદ મુકામમાં થયો. એ આશીર્વાદી સમય માટે પ્રભુનો આભાર જ માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. બ્લેસિંગ ટાઈમ જુવાનો માટે આશીર્વાદિત એ સમય રહ્યો. પ્રભુનો આભાર જ માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. અને સાથે સાથે ગુજરાત ડાયોસિસ દ્વારા ઘણી બધી સેવા પ્રવૃત્તિઓ ચાલે છે. વિવિધ સેવા માટે પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. GSTને માટે કે જ્યાંથી મંડળીઓ માટે ધર્મસેવકો તૈયાર થઈ રહ્યા છે, બાળક સાહેબો તૈયાર થઈ રહ્યા છે, અભ્યાસ કરી રહ્યા છે. ખરેખર એ આશીર્વાદી સેવાને માટે પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. GST પરિવારને ખાસ તમારી અંગત પ્રાર્થના જારી રાખશો એવી વિનંતી કરવામાં આવે છે. GMMની સેવાને માટે પ્રભુનો આભાર માનીએ. ગુજરાત મિશનરી મુવમેન્ટની એ સેવા, અદ્ભુત સેવા, મિશનરીઓના એ ડેડિકેશન માટે, કમિટમેન્ટ માટે, તેમના સ્વાર્પણને માટે અંતરિયાળ ગામડાઓમાં જઈને સુવાર્તા આપવાની એ સેવાને ખરેખર પ્રભુનો આભાર જ માનીએ. ખાસ GMMની સેવાને તમારી અંગત પ્રાર્થના જારી રાખશો એવી વિનંતી કરવામાં આવે છે. જીવનદ્વાર પ્રાતિજની અદ્ભુત એ સેવા, નવા એડમિશનો બાળકોના થઈ રહ્યા છે અને સિનિયર પાળક સાહેબ રેવરન્ડ ગોકુલ પરમાર સાહેબ તેમાં આગેવાની આપી રહ્યા છે. ખાસ એ જીવનદ્વારની સેવા, જીવન આનંદ પ્રાતિજની સેવાને માટે ખાસ પ્રાર્થના કરશો એવી વિનંતી કરવામાં આવે છે. ઘણા બધા બાળકો નવી ત્યાં એડમિશન લઈ રહ્યા છે
અને ત્યાંથી ઘણા બધા જીવનોને પ્રભુ આશીર્વાદ આપવા માંગે છે. ખાસ એ જીવન દ્વારા પ્રાતિનિધિક સેવાને યાદ કરશો, પ્રાર્થના કરશો એવી વિનંતી કરવામાં આવે છે. ITC લુસડિયા જુવાનોને પગભર કરવાની સેવા, કારકિર્દીમાં આગળ વધારવાની સેવા, ખરેખર પ્રભુનો આભાર જ માનીએ. તમારી અંગત પ્રાર્થનામાં ITC લુસડિયાને ધરી રાખશો એવી વિનંતી કરવામાં આવે છે. સેન્ટ સ્ટીફન સ્કૂલ અગાસવાન, બાળકો, ઘણા બધા બાળકો ત્યાં અભ્યાસ કરી રહ્યા છે અને પ્રભુનો આભાર માની. આ બધી સેવા CNA ગુજરાત ડાયોસિસ દ્વારા ચાલી રહી છે, માન્ય બિશપ સાહેબની આગેવાનીમાં. અને સાથે સાથે દર્શન પ્રોજેક્ટ રાજકોટ સીવન ક્લાસીસ ચાલે છે, બહેનોને પગભર કરવાની સેવા, પ્રભુનો આભાર જ માનીએ. કાઉન્સેલિંગ સેન્ટરની સેવા ને માટે પ્રભુનો આભાર માનીએ. ને ઘણા બધા જીવનોને ત્યાંથી પ્રભુ આશીર્વાદ આપી રહ્યો છે, પ્રભુનો આભાર માનીએ. ISPCK બુકશોપની અદ્ભુત એ સેવા રહી છે, પ્રભુનો આભાર માનીએ. પ્રેયર ટાવરની સેવા, ઘણા બધા જીવનો માટે પ્રાર્થના થઈ રહી છે, પ્રભુ આશીર્વાદ આપી રહ્યો છે, પ્રભુનો આભાર માનીએ છીએ. અને સાથે સાથે ગુજરાત ડાયોસિસની અદ્ભુત એક સેવામાં રેકોર્ડિંગ સ્ટુડિયોની એ સેવા, પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. ગુજરાત ડાયોસિસની તમામ મંડળીઓને માટે અને ગુજરાત ડાયોસિસનો વિસ્તાર એ પરિવારનો આશીર્વાદ પ્રભુએ આપ્યો છે. ધર્મસેવકો, વિસ્તાર વિશ્વાસી સમુદાયનો આશીર્વાદ આપ્યો છે, પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. એ 13 વિભાગ, 144 પાસ્ટોરેટ, 383 જગ્યા પર ચાલતી ભક્તિ સભા, 95,000થી 1 લાખ વિશ્વાસી સમુદાયનો જે આશીર્વાદ, પ્રભુનો આભાર જ માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. તમારી અંગત પ્રાર્થનામાં ધરી રાખશો એવી વિનંતી કરવામાં આવે છે. આ દિવસોમાં 8મી તારીખથી ફરીથી નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થશે. બાળકો માટે પ્રાર્થના કરીએ. એ અભ્યાસ કરતા બાળકોને પ્રભુ ખાસ તેની કૃપામાં સમેટી રાખે, સંભાળી રાખે. દુઃખિત પરિવારને માટે પ્રાર્થના કરીએ. પ્રભુ ખાસ તેનો દિલાસો, સાંત્વન આપે, હિંમત આપે, પ્રભુ તેમની મુલાકાત લે. જો બીમાર છે તેઓને માટે પ્રાર્થના કરીએ. હોસ્પિટલમાં છે યા ઘરે છે, પ્રભુ તેમનો સ્પર્શ થવા દે. સિનિયર સિટીઝન વાલાઓ જેઓ પથારીવશ છે તેઓને માટે પ્રાર્થના કરીએ. પ્રભુ ખાસ તેમની મુલાકાત લે, સાજાપણું આપે, હિંમત આપે, એ જ પ્રાર્થના છે. સાથે આંતરરાષ્ટ્રીય વિસ્તાર ને વૈશ્વિક કક્ષાની બદલાતી જતી એ પરિસ્થિતિને માટે પ્રાર્થનાની જરૂર છે. યુદ્ધગ્રસ્ત એ દેશોને માટે પ્રાર્થના કરીએ. ઘણા બધા લોકોએ પોતાના વહાલાઓને ગુમાવ્યા છે, તો ઘણા બધા પેરેન્ટ્સે પોતાના બાળકોને વિદાય આપી છે. આખી પરિસ્થિતિ માટે પ્રાર્થના જ કરીએ. પ્રભુ ખાસ એ શાંતિનો દેવ બનીને એ જગ્યા પર શાંતિ આપે. આપણા દેશ, આપણા રાજ્ય, આપણા શહેરને માટે પ્રાર્થના કરીએ. અસહ્ય ગરમીમાં પ્રભુ સંભાળે, બચાવે, તેની કૃપા આપે, એ શુભેચ્છાને પ્રાર્થના છે. ફરીથી આખી બાબતને પ્રભુના હાથમાં સોંપીએ. પ્રભુ આ દિવસોમાં આપણી મુલાકાત લે, સહાય કરે, મદદ કરે, તેની કૃપામાં ધરી રાખે અને તેની આશીષ સતત આપતો રહે, એ જ શુભેચ્છાને પ્રાર્થના છે. તમે જ્યાં છો ત્યાં નજીકની તમારી મંડળીની સાથે જોડાયેલા રહીએ, પ્રાર્થનામાં વૃદ્ધિ પામીએ, પ્રભુ સાથેના સંબંધમાં વૃદ્ધિ પામીએ અને વચ્ચેનો આશીર્વાદ પ્રાપ્ત કરતા રહીએ, એ જ શુભેચ્છાને પ્રાર્થના છે. ખાસ ફરીથી આ સમયે પ્રભુનો આભાર માનતા, પ્રભુની સ્તુતિ કરતા, પ્રભુ તેના વિશ્વાસમાં સતત આગળ વધારે, એ જ શુભેચ્છાને પ્રાર્થના છે. થેન્ક યુ વેરી મચ. સમય મધ્યસ્થની પ્રાર્થનામાં જોડાવા માંગીએ છીએ. પ્રાર્થના કરીએ. આપણી આજે જે વિનંતી મધ્યસ્થી કાલાવાલા પ્રભુની સમક્ષમાં લઈ જઈએ. કેટલા બધા લોકો આપણી પ્રાર્થનાની, આપણા ઉત્તેજનની, આપણા આશ્વાસનની રાહ જોઈ રહ્યા છે. એવા પાત્રોને માટે આવો આપણે સાથે મળીને મધ્યસ્થી કરીએ. પ્રભુની સાનિધ્યમાં જઈએ, પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. હે પ્રાર્થનાના સાંભળનાર અમારા દેવ, સર્વલોક તારી પાસે આવશે. જૂન મહિનાના પ્રથમ રવિવારે ઓનલાઈન ભક્તિ સભામાં અમે જોડાયા છે.
પ્રભુ, અમારી વિનંતી, અમારી આજીજી, અમારા કાલાવાલા, અમારી મધ્યસ્થી અમે તમારી સમક્ષતામાં અમે લાવીએ છીએ. કેમ કે તમારું વચન કહે છે કે તેઓ હાક મારશે તે પહેલાં ને તેઓ બોલતા હશે એટલામાં હું તેઓનું સાંભળીશ. અમારું સાંભળનાર, અમને પ્રત્યુત્તર આપનાર, અમારા પ્રભુ, અમારી વિનંતી અમે તમારી સમક્ષતામાં અમે લાવીએ છીએ. આ દિવસોમાં પ્રભુ, ખાસ અસહ્ય ગરમીના કારણે ઘણા બધા લોકો મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયા. પ્રભુ, તમારો સ્પર્શ અમે ચાહીએ છીએ. એવાઓને પ્રભુ તમે સ્પર્શ કરો, સાજાપણું આપો. અમારા વાલાઓ જેઓ બીમાર છે એવા ને પ્રભુ તમારા હાથોમાં અમે સોંપીએ છીએ. હોસ્પિટલમાં છે યા ઘરે છે, ગંભીર માંદગીનો સામનો કરી રહ્યા છે, સારવાર ચાલી રહી છે, સર્જરીમાંથી પસાર થયા છે. પ્રભુ, મારી પ્રાર્થના છે તમારો સ્પર્શ અમે ચાહીએ છીએ. યહોવા રાફા બનીને સાજાપણું આપનાર ઈશ્વર બનો એવી અમારી અંતરની પ્રાર્થના છે. અમારા સિનિયર સિટીઝન વાલાઓ જેઓ પથારીવશ છે, હરીફરી શકતા નથી, ચાલી શકતા નથી, બેડ રિટર્ન છે, પ્રભુ તમારી કૃપા અમે એમના માટે ચાહીએ. પ્રભુ, તમે તેમની મુલાકાત લો, હિંમત આપો, આશ્વાસન આપો, તમારી કૃપામાં ઘેરી રાખો એવી અમારી અંતરની પ્રાર્થના છે. અમારી આસપાસ પ્રભુ તમે વિશ્વાસી સમુદાયનો આશીર્વાદ આપ્યો છે, પવિત્ર સાર્વત્રિક મંડળીનો આશીર્વાદ આપ્યો છે. પ્રભુ, આભાર માનીએ છીએ અને દર રવિવારે તમારા ઘરમાં જઈને તમારી સંગતનો આશીર્વાદ પ્રાપ્ત કરવાનો, વિશ્વાસી સમુદાયનો એ પ્રભુ મળવાનો આશીર્વાદ પ્રભુ આપ્યો છે. આભાર માનીએ છીએ અને વચનમાં વૃદ્ધિ પામવાનો આશીર્વાદ આપ્યો છે. પ્રભુ, આભાર માનીએ છીએ. મારી પ્રાર્થના છે અમારી મંડળીઓને આ દિવસોમાં પ્રભુ તમે ચાલ્યા જતા દિવસોમાં તમે અમારી મંડળીની મુલાકાત લો, તમારી કૃપા તમે પૂરી પાડો, સહાયને મદદ કરો ને પ્રભુ આ દિવસોમાં તમે અમારી મંડળીની પ્રભુ મુલાકાત લેવાનું ચાલુ રાખો. મંડળી પર સેવા આપતા તમામ ધર્મસેવકો પર તમારી આશીષ થવા દો. મંડળીની જે વહીવટી બાબત છે, સ્થાનિક મંડળીની પાસ્ટોરેટ કમિટી, અલગ અલગ કમિટીઓને પ્રભુ તમારી કૃપામાં સોંપીએ છીએ. સહાય કરો, મદદ કરો એવી અમારી અંતરની પ્રાર્થના છે. સાથે પ્રભુ અમારી અંતરની પ્રાર્થના છે ગુજરાત ડાયોસિસને માટે, CNI સિનડના માન્ય ડેપ્યુટી મોડરેટર બિશપ ધી રાઇટ રેવ ડૉક્ટર સિલ્વાન્સ એસ ક્રિશ્ચિયન સાહેબ અને તેમના સમગ્ર પરિવારને માટે, તેમના એ દર્શનને માટે અને પ્રભુ તેમની સેવાને માટે આભાર માનીએ છીએ. પ્રભુ, તમારા સેવકને તમે સંભાળજો, સહાય કરજો, મદદ કરજો. તેમની દરેક મુસાફરીને, તેમની સેવાઓને પ્રભુ તમે આશીષિત કરજો એવી અમારી અંતરની પ્રાર્થના છે. ને પ્રભુ, ગુજરાત ડાયોસિસ દ્વારા ચાલતી તમામ સેવા પ્રવૃત્તિઓને તમારા હાથોમાં અમે સોંપીએ છીએ ને એ રીતે ઘણા બધા જીવનોને પ્રભુ તમે આશીર્વાદ આપી રહ્યા છો. પ્રભુ, આભાર જ માનીએ છીએ. એ જીવનદ્વાર પ્રાતિજની સેવા હોય, ITC લુસડિયાની સેવા હોય, દર્શન પ્રોજેક્ટ રાજકોટની સેવા હોય, સેન્ટ સ્ટીફન સ્કૂલ અગાસવાણની સેવા હોય, GUSTની સેવા હોય, GMMની સેવા હોય, કાઉન્સેલિંગની સેવા હોય, પ્રેયર ટાવરની સેવા હોય, દરેક સેવા થકી પ્રભુ તમારો મહિમા થાય. પ્રભુ, મારી અંતરની પ્રાર્થના છે ગુજરાત ડાયોસિસમાં હદમાં આવેલી દરેક મંડળીઓને માટે, દરેક માન્ય એરિયાડીન સાહેબોને માટે, તમામ ધર્મસેવકોને તેમના પરિવારને માટે ને વિશાળ વિશ્વાસી સમુદાયને માટે અમારી પ્રાર્થના છે. પ્રભુ, તમારી કૃપા તમે પૂરી પાડો, સહાય કરવાનું ચાલુ રાખો એવી અમારી પ્રાર્થના છે. તમે સહાય કરનાર ઈશ્વર છો, તમારામાં અમને ધરી રાખો, વૃદ્ધિ પામાડો એવી અમારી અંતરની પ્રાર્થના છે. પ્રભુ, અમારી પ્રાર્થના છે અમારા દેશ, અમારા રાજ્ય, અમારા શહેરને માટે. પ્રભુ, તમે પોતે
સહાય કરો, મદદ કરો, મુલાકાત લો. મારી રાજકીય પરિસ્થિતિને તમે આશીષ આપો. વૈશ્વિક લેવલે જે કંઈ પણ યુદ્ધ ચાલી રહ્યા છે પ્રભુ, શાંતિના દૂત બનીને તમારી શાંતિ તમે સ્થાપો. કેટલું બધું નુકસાન થયું છે, કેટલા બધા લોકો ઘર વિહોણા થઈ ગયા છે, ઘર બહાર વિહોણા થઈ ગયા છે, પોતાના વાલાઓને ગુમાવ્યા છે, પોતાના બાળકોને વિદાય આપી છે. પ્રભુ, મારી પ્રાર્થના છે એના કારણે આર્થિક કટોકટી, મંદી, બેરોજગારી વધી રહી છે. પ્રભુ, તમારી કૃપા અમે ચાહીએ છીએ, તમારી દરમિયાનગીરી અમે ચાહીએ છીએ, તમારી આગેવાની અમે ચાહીએ છીએ. પ્રભુ, અમારા આગેવાનોને તમારું જ્ઞાન, તમારું ડાપણ આપવામાં આવે એવી અમારી અંતરની પ્રાર્થના છે. પ્રભુ, સહાય કરો, મદદ કરો અને તમારી કૃપા તમે પૂરી પાડો. શાંતિના દૂત, શાંતિના દેવ, તમારી શાંતિ ત્યાં સ્થપાય એવી અમારી અંતરની પ્રાર્થના છે. પ્રભુ, ફરીથી આખી પરિસ્થિતિને તમારા સલામત હાથોમાં અમે સોંપીએ છીએ. ફરીથી પ્રભુ, આજે તમારા વચનો તરફ છીએ, તમારી કૃપા તમે અમને પૂરી પાડજો. વચન જેવું છે તેવું પોકારવા તમારી સહાય કરજો. તમારા વચનની આસપાસ અમારા જીવનોને તપાસવાની પ્રભુ તમે સહાય કરજો અને વચનના પ્રભુને ફરી સોંપાઈએ, આધીન થઈએ અને જીવનો ફરી તમારા મહિમાને માટે વપરાય એવી કૃપા થવા દેજો. તમારા હાથોમાં અમારી જાતને સોંપતા અમારી મધ્યસ્થની પ્રાર્થના અમારા મધ્યસ્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન, આમેન. સમયે ખાસ વચનમાં જઈએ પહેલાં ગીતમાં જોડાવા માંગીએ છીએ. પ્રભુ ખાસ તેની કૃપાને તેની આશીષ આપે. સમય પ્રભુનો આભાર માનીએ, વચન તરફ જઈએ, પ્રભુની સહાય માંગીએ અને વચનના પ્રભુની પાસે આપણા જીવનોને લઈ જઈએ. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, તમે બોલો, કેમ કે અમે સાંભળવા માંગીએ છીએ. તમારા વચનની આસપાસ ફરી અમારા જીવનોને તપાસવા પ્રભુ તમે સહાય કરો. વચન જેવું છે તેવું સ્વીકારવા, વચનના પ્રભુને આધીન થવા અને ફરી નવેસરથી સ્વાર્પણ કરવા પ્રભુ તમે સહાય કરો. પ્રાર્થના ઈસુ પ્રભુમાં સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન, આમેન. સમય ખાસ પ્રભુનો આભાર જ માનીએ. પ્રેરિતોનું કૃત્ય તેનો 8મો અધ્યાય 1 થી 8 કલમ જે વાંચવામાં આવી, પાછલા દિવસોમાં જે વીતી ગયેલો એ સમય, પેશન વીકનો એ સમય, ગુડ ફ્રાઇડેનો સમય, ઈસ્ટરનો સમય, પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ પામ સન્ડેની વિજયવન યાત્રાનો સમય, ગુડ ફ્રાઇડેનો સમય અને ત્યાર પછી ઈસુના મરણ પછી પુનરુત્થાનનો એ સમય. ત્યાં વાત બંધ થઈ ગઈ નથી કે બંધ થઈ જતી પણ નથી, પણ ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તના 40 દિવસ સુધી પૃથ્વી પર રહીને અલગ અલગ આપેલા એ દર્શનો નો એ સમય અને ત્યાર પછી પ્રભુનો સ્વર્ગારોહણ થયું. એની ઉજવણી ગુજરાત ડાયોસીસ, અમદાવાદ વિભાગની મંડળીઓ દ્વારા કરવામાં આવી અને વિશ્વભરની મંડળીઓ સાથે મળીને કરી. પ્રભુના આભાર માનીએ. અને ત્યાર પછી 10 દિવસ થોભવાની વાત, રાહ જોવાની વાત અને પ્રાર્થનામાં એ સમય વિતાવવાની વાત. પવિત્ર આત્મા આવે ત્યાં સુધી રાહ જોજો. અને પેન્ટિકોસ્ટલ ડેની ઉજવણી વિશ્વભરની સાર્વત્રિક મંડળીએ કરી. આશીર્વાદિત એ સમય રહ્યો. પ્રભુનો આભાર માનીએ. અને ત્યાર પછી જે મંડળીમાં બનેલી ઘટનાઓ, બીનાઓ એને આગળ વધારવામાં આવી છે. આજનો જે વિષય છે એ સતાવણીના કારણે વિખરાઈ ગયેલા વિશ્વાસી સમુદાય. સતાવણી, પ્રભુના આત્મા, પવિત્ર આત્માનું આગમન થયું 50મા દિવસની વાત. અન્ય ભાષામાં લોકો બોલવા માંડ્યા, ચમત્કારો થયા, પિત્તળના એક ભાષણથી ઘણા બધા લોકો પ્રભુમાં ઉમેરાયા, પસ્તાવો કર્યો, બાપ્તિસ્મા લીધી, એની વાત લખવામાં આવી છે. અને ત્યાર પછી જે અધિકાર પ્રભુએ આપ્યો એ અધિકાર મુજબ 3જા અધ્યાયમાં લંગડા માણસને ચાલતા કરવાની વાત, 4થા અધ્યાયમાં
જ્યારે સતાવણીનો સામનો કરવાની વાત આવે ત્યારે મારે કોનું માનવું તમે જ નક્કી કરો. અને ત્યાં પછી એક સ્ટેટમેન્ટ ત્યાં આપવામાં આવ્યો કે તારણ ફક્ત ઈસુમાં ને ઈસુના નામમાં છે. અને ત્યાર પછી 5મો અધ્યાય અનાનિયાની સાફીરાની એક ગંભીર ભૂલ અને પાપને ખુલ્લું પાડવું. 6ઠા અધ્યાયમાં મંડળીની પરિસ્થિતિનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. સેવકોની પસંદગી કરવાની વાત આવી અને એમાં સ્ટેફન અને ફિલિપ જેવા પસંદ થાય છે સેવકો. અને કેવા સેવકો? તો કે જ્ઞાનથી અને પવિત્ર આત્માથી ભરપૂર, સારું ચારિત્ર ધરાવનાર. અને ત્યાં પછી આખો ઇતિહાસ કંઈક અલગ. પ્રેરિતોનો કૃત્યનું પુસ્તક પવિત્ર આત્મા કેવી રીતે કામ કરે છે એની વિગતવાર માહિતી આપતું પુસ્તક. પણ પ્રભુનું વચન એ સતાવની મધ્યે પણ પ્રભુ કેવી રીતે કામ કરે છે એનો ઉલ્લેખ થોડોક સમય પહેલા જ સ્ટેફન પર આવેલી એ મુશ્કેલી 7મો અધ્યાય, પથ્થરે મારવામાં આવ્યો એનો સાક્ષી બને છે સાઉલ નામનો એક જુવાન, એની નોન બાઇબલ કરે છે. પણ એ સતાવણીની મધ્યે પણ હિંમતથી ઊભા રહેવાની વાત, ટકી રહેવાની વાત, સુવાર્તા આપવાની વાત, ખ્રિસ્તને પ્રગટ કરવાની વાત એ 8મા અધ્યાયમાં નોંધવામાં આવ્યું છે. ને તેથી કહીને કોઈકે એ પ્રમાણે કહ્યું છે કે આપણા જીવનમાં સંકટો અને દુઃખો આપણને તોડી પાડવા નહીં, પરંતુ આપણને વધારે મજબૂત બનાવવા પ્રભુ મોકલે છે. મજબૂત બનાવવા, દ્રઢ કરવા મોકલે છે. અને જ્યારે આવી પરિસ્થિતિ આવે છે ત્યારે પ્રભુના હાથમાં સોંપાવાની વાત. પ્રભુનો આભાર માનીએ. સતાવણી, બાહ્ય સતાવણી અને અંદરની સતાવણી, આંતરિક સતાવણી. કોઈક વ્યક્તિને, કોઈક જૂથને વ્યવસ્થિત રીતે હેરાન કરવો, ત્રાસ આપવો, જુલમ ગુજારવો, તેનો મુખ્ય ઉદ્દેશ કે હેતુ તેનામાં ડર પેદા કરવો અથવા શારીરિક માનસિક રીતે એને નુકસાન પહોંચાડવી અને વ્યક્તિને કે જૂથને દબાવવાનો હોય છે. કોઈક રીતે સતાવણી વ્યક્તિગત યા સામૂહિક ના ક્રિયામાં સામાવાળા વ્યક્તિને શારીરિક અને માનસિક કે આર્થિક રીતે નુકસાન પહોંચાડવાનું હોય છે. એ જ હેતુ એનામાં ભય પેદા કરવાનો, મેન્ટલી રીતે, ફિઝિકલી રીતે ભય પેદા કરવાની. અને તેનો મુખ્ય સ્વરૂપો એ કંઈક આ મુજબ છે. હેરાનગતિ કરવી, પજવણી કરવાની વાત, સામાન્ય રીતે કોઈકને માનસિક ત્રાસ આપવું, ચીડાવવાની વાત, ખોટા શબ્દ રીતે. ધાર્મિક સતાવણીની પણ વાત આવે છે. કોઈ ચોક્કસ ધર્મમાં માનવાના કારણે વ્યક્તિ પર અત્યાચાર કરવાની વાત. રાજકીય સતાવણીની વાત, રાજકીય વિચારો કે વિરોધના કારણે સત્તા દ્વારા થતો તેના પર જુલમ. મૌખિક સતાવણી, વર્બલી સતાવણીની વાત આવે. વારંવાર અણજરતી અમુક શબ્દથી એની સતાવણી, ટિપ્પણીઓ દ્વારા એની સતાવણી, અમુક પ્રકારના શબ્દ બોલીને એની સતાવણી, અપમાનિત કરીને, ધમકીઓ આપીને સતાવણી. શારીરિક સતાવણી, ફિઝિકલ, અણગમતા શારીરિક સ્પર્શ કરવો, ધક્કો મારવો અથવા ઈજા પહોંચાડવાની વાત. સતાવણીની આ વ્યાખ્યા છે અલગ અલગ. માનસિક સતાવણી, ફિઝિકલી, માનસિક સતાવણી, વ્યક્તિને ડરાવીને કે હેરાન કરીને તેના આત્મવિશ્વાસને તોડી નાખવાનું. સતાવણીનો ભોગ બનેલી જે તે મંડળી, પ્રેરિતોનું કૃત્ય 8મા અધ્યાયમાં લખવામાં આવ્યું છે. સતાવણી પામેલી મંડળી ડિજિટલ કે ઓનલાઈન
સતાવણી ડિજિટલ ઓનલાઈન સોશિયલ મીડિયા દ્વારા મેસેજ, ખોટા મેસેજ યા ધમકી, અમુક પ્રકારના શબ્દો કે અમુક પ્રકારના મેસેજ મોકલાવીને કે આ પીછો કરીને ખોટી રીતે ખોટાને વાયરલ કરીને કરવામાં આવેલી સતાવણી અંગે બાઇબલ પણ શિક્ષણ આપે છે. લખવામાં આવ્યું છે કે સતાવણીમાં વિશ્વાસુ રહેવું. સતાવણીનો સામનો કરો છો, બની શકે કુટુંબમાં હોય, સમાજમાં હોય, જે તે જગ્યા પર તમે જોબ કરો છો ત્યાં હોય, કોઈક ને કોઈક જગ્યા પર સતાવણીનો ભોગ બનનાર લોકો છે. સતાવણીમાં વિશ્વાસુ રહેવું, સતાવણી મધ્યે પણ વિશ્વાસુ બની રહેવાની વાત. બીજું તિમોથી તેનો 3 અધ્યાય ને 12મી કલમમાં પાઉલ પ્રેરિત તિમોથીને એ પ્રમાણે કહે છે કે જે કોઈ ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી જીવવા ચાહે તેઓ સર્વ પર સતાવણી આવશે. ભક્તિભાવથી જીવવા માંગો છો ઈસુને માટે, તો સતાવણી તો આવશે. સતાવણી તમને વિખેરી પણ નાખશે, પણ એમાં પણ તમે એકલા નથી, પ્રભુ સાથે છે. સતાવણી એટલે શું? તો કે સતાવણી એટલે ઈશ્વરમાં વિશ્વાસ રાખવાના કારણે આવતો વિરોધ, અપમાન, દુઃખ, ત્રાસ તથા અન્યાય સહન કરવો. ઈશ્વરમાં જ્યારે બની રહો છો, ઈશ્વરમાં ટકી રહો છો, ત્યારે વિશ્વાસમાં ટકી રહો છો, ત્યારે વિરોધ, અપમાન, દુઃખ, ત્રાસ, અન્યાય બધું આવશે. જે તમે વિચાર્યું જ ના હોય એ બધું આવશે, પણ એમાં પણ ટકી રહેવાની વાત. સતાવણીની સામે છાતી ઠોકી કહેજો, જય સંદેશો કહેજો. 245 નંબરનું ગીત ભજન સંઘનો સતાવણીનો સામનો કરી રહ્યા છો ત્યારે પ્રભુ આજે મને અને તમને ઉત્તેજન આપવા માંગે છે. યોહાન 15:20 મુજબ, જો તેઓએ મારી સતાવણી કરી તો તેઓ તમારી પણ કરશે. આપણા પ્રભુને સતાવ્યા, એ પ્રભુ પર વિશ્વાસ કરનારને પણ સતાવશે. ખ્રિસ્તી જીવનમાં સતાવણી અસામાન્ય નથી, પરંતુ વિશ્વાસને માર્ગનો એક ભાગ છે. વિશ્વાસી લોકો માટે એક ભાગ છે, સર્વસામાન્ય છે, ભાગ છે. બાઇબલમાં સતાવણીના ઘણા બધા ઉલ્લેખો છે. બાઇબલમાં જો તમે જૂનો કરાર, નવો કરાર તપાસો, ઘણા બધા ઉલ્લેખ છે સતાવણીનો ભોગ બનનાર પાત્રોની વાત. ઉત્પત્તિ 37માં યુસુફ જુવાન 17 વર્ષનો દીકરાની વાત. ભાઈઓએ તેને વેચી દીધો, ખોટા આરોપોમાં જેલમાં ગયો, છતાંય ઈશ્વર તેની સાથે હતો, એવું બાઇબલ કહે છે. દાનિયેલ પ્રાર્થના કરવા બદલ, દાનિયેલનું પુસ્તક તેના 6 અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે પ્રાર્થના કરવાના કારણે તેને સિંહોના બિલમાં તેને નાખી દેવામાં આવ્યો. સતાવણી, પણ ઈશ્વરે તેને બચાવ્યો. દાનિયેલને 3 મિત્ર, દાનિયેલ 3 અધ્યાયમાં લખવામાં આવ્યું છે, સાદ્રાક, મેસાક અને અબેદનગો મૂર્તિને પગે ન લાગવાના કારણે અગ્નિની ભઠ્ઠીમાં તેમને નાખી દેવામાં આવ્યો. સતાવણીનો ભોગ બનનાર પાત્રો, પણ ઈશ્વરે તેમને બચાવ્યા, એની નોંધ કરવામાં આવી છે. પ્રેરિતો અને શિષ્યો, પ્રેરિતોનું કૃત્ય 5મો અધ્યાય 41મી કલમમાં ઈસુના નામે સુવાર્તા પ્રગટ કરવા બદલ તેમને જેલમાં નાખી દેવામાં આવ્યો, છતાંય આનંદથી તેઓ દેવની સ્તુતિ કરે છે. સ્ટેફન સુવાર્તા પ્રગટ કરતા કરતા તેને પથ્થરને મારી નાખવામાં આવ્યો. સતાવણી તો છે જ, રહેશે જ, પણ એ સતાવણીની મધ્યે પણ ઈશ્વર એના બાળકોને સંભાળે છે. સતાવણી શા માટે આવે છે, કેમ આવે છે, તેની પાછળનું કારણ શું? તો ખ્રિસ્તને અનુસરવાના કારણે. 2 તિમોથી 3:12. ખ્રિસ્તને અનુસરો છો, ખ્રિસ્તની પાછળ ચાલો છો, ખ્રિસ્તને ગમતું જીવન જીવો છો, ખ્રિસ્તના માર્ગમાં તમે ચાલી રહ્યા છો, તો એ આવવાનું જ છે, આવશે જ. સત્યને માટે ઊભા રહેવાના કારણે આવશે ને આવશે જ.
ઘણા સતાવણી આંતરિક છે તો ઘણી સતાવણી બાહ્ય છે. ઘણા શેતાન આયોજિત છે તો કેટલાક વ્યક્તિ આયોજિત છે. પણ સતાવણીની સામે પણ નોટ અલોન, તમે એકલા નથી, પ્રભુ સાથે છે. સતાવણીમાં વિશ્વાસીની પ્રતિક્રિયા કેવી હોવી જોઈએ? મારો પ્રતિભાવ કેવો હોવો જોઈએ? સતાવણીના સમયમાં મારો પ્રતિભાવ માથી 5:11-12 લખવામાં આવ્યું છે. માથી લખેલી સુવાર્તા 5મો અધ્યાય 11 ને 12મી કલમમાં કહે છે કે એવી પરિસ્થિતિમાં આનંદ કરો. જ્યારે લોકો તમારા કારણે તમારી નિંદા કરે, અપમાન કરે, ત્યારે આનંદ કરો. અને પ્રભુ આપે છે. પ્રભુ આપે છે. ધીરજ રાખવાની વાત આવશે. મને જ કેમ, મારી સાથે જ કેમ, મારા કુટુંબને જ કેમ, મારા પરિવાર સાથે જ કેમ? નહીં. પ્રભુએ સતાવણી દ્વારા મને દ્રઢ કરવા માંગે છે. મને હિંમત આપવા માંગે છે. ધીરજમાં ટકાવી રાખવા માંગે છે. સહનશીલ બનાવવા માંગે છે. પ્રાર્થનાના યોદ્ધા તરીકે મને તૈયાર કરવા માંગે છે. એ સતાવણીની પરિસ્થિતિમાં મારી પ્રતિક્રિયા, મારો પ્રતિભાવ, પ્રભુમાં આનંદ કરવાની વાત, ધીરજથી ટકી રહેવાની વાત ને પ્રાર્થનાના યોદ્ધા તરીકે પોતાને તૈયાર કરવાની વાત. ઈસુએ વધસ્તંભ પરથી પણ કહ્યું, પ્રાર્થના જ કરીને, હે બાપ, તેઓને માફ કર. પોતાના સતાવણી કરનાર લોકોને માટે પ્રાર્થના કરી. વિશ્વાસમાંથી ડગી ગયા છો સતાવણીના કારણે? તો આજે ફરીથી પ્રભુ મને ને તમને મરણ સુધી એ વિશ્વાસ રહેનાર દેવ, જેને વચન આપ્યું કે હું તને કદી પણ તજી દઈશ નહીં, કદી પણ મૂકી દઈશ નહીં. સામનો કરી રહ્યા છો, પરિસ્થિતિની સામે ઝઝૂમી રહ્યા છો, સતાવણીની સામે હારી તો નથી ગયા ને? નિરાશ તો થઈ ગયા નથી ને? નાસીપાસ તો થઈ ગયા નથી ને? મૂકી તો દીધું નથી ને? ફરી તપાસ કરીએ. એ પ્રભુ મને ને તમને ફરી પ્રેમ કરીને ઉચકી લેવા માટે તૈયાર છે. હિંમત આપવા તૈયાર છે. આજે કેટલા બધા જીવનો નિરાશ થઈને છોડી દીધું છે, મૂકી દીધું છે, ડાયવર્ટ થઈ ગયા છે, બેકસ્લાઇડ થઈ ગયા છે, નિરાશાનું જીવન જીવી રહ્યા છે. એક સમયે ઉત્સાહી જીવન, વિશ્વાસમાં વૃદ્ધિ પામતું જીવન સતાવણીના કારણે કોઈક જગ્યાએ સંતાઈ ગયો, ચોપાઈ ગયો. સતાવણી દ્વારા મળતો આશીર્વાદ, સતાવણી છે તો આશીર્વાદ પણ છે. આત્મિક વૃદ્ધિની વાત. યાકોબ એનો 1 અધ્યાય 2-4 કલમમાં, સતાવણીના કારણે વિખરાઈ ગયા છો, સંતાઈ ગયા છો, ત્યારે આજે ફરી પ્રભુ મને તમને આહ્વાન આપો છે. ખ્રિસ્તની સાથેના સંબંધમાં ફરીથી મને તમને પૂર્ણ સ્થાપિત કરવા માંગે છે. ખ્રિસ્ત સાથેની સંગતમાં મને તમને વૃદ્ધિ પામાડવા માટે પ્રભુ મને તમને આમંત્રણ આપી રહ્યો છે. સ્વર્ગીય ઇનામને માટે પ્રભુ મને આમંત્રણ આપી રહ્યો છે. ઈશ્વરનો મહિમા થાય મારા જીવન દ્વારા, એ માટે આમંત્રણ આપી રહ્યો છે. તૈયાર છો? સતાવણીની સામે બી ગયા છો, નિરાશ થઈ ગયા છો, હતાશ થઈ ગયા છો, નાસીપાસ થઈ ગયા છો? આજે ફરી મને તમને હિંમત આપવા માંગે છે. સતાવણી છે તેની સાથે આશીર્વાદ પણ છે. સતાવણીમાં ઈશ્વરનું વચન, હું તને કદી પણ મૂકી દઈશ નહીં કે છોડી દઈશ નહીં. હીબ્રુ 13:5, કદી પણ નહીં છોડો. જે ઈશ્વર વચન આપે છે એ વિશ્વાસો છે. એના વચનને પાડનાર ઈશ્વર છે. કદી નહીં છોડે. જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. ઈશ્વર મારી તમારી સાથે રહેવા માંગે છે. બેસ નહીં, કારણ કે હું તારી આગળ જાઉં છું. તારી આગળ જાઉં છું, તારી સાથે છું, તારી આગળ જાઉં છું, તારા માટે માર્ગ તૈયાર કરી રહ્યો છું. આજે ફરીથી ખ્રિસ્તી જીવનમાં મારું વ્યક્તિગત રીતે એ સમયમાં જે દિવસે મેં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો, એ દિવસના આજના દિવસમાં એની સાથેના સંબંધમાં હું ક્યાં છું?
એને ફરી તપાસ કરીએ. વિખેરાય તો નથી ગયો ને, દૂર તો નથી થઈ ગયો ને, એની અગેન્સ્ટમાં તો નથી થઈ ગયો ને. જે પ્રભુને મેં પ્રેમથી જે વચન આપ્યું અંત સુધી તારી પાછળ ચાલવાનું ને જીવવાનું, એમાંથી ડાયવર્ટ તો નથી થઈ ગયો ને. ફરી તપાસ કરીએ. સતાવણી ખ્રિસ્તી જીવનનો એક ભાગ છે. સતાવણી ખ્રિસ્તી જીવનનો એક ભાગ છે. ઈસુના શિષ્યો, તેના પ્રેરિતો અને વિશ્વાસીઓ દરેકે સતાવણી સહન કરવી જ રહી. આજે હું ને તમે કયા પ્રકારની સતાવણીનો સામનો કરી રહ્યા છે? શાબ્દિક છે? કયા પ્રકારની? મેન્ટલી છે? ફિઝિકલી છે? કઈ છે? પ્રભુ મને તમને સહાય કરવા માંગે છે. સતાવણીના સમયે આપણે દળવાની જરૂર નથી. એના બદલે પ્રાર્થના, ધીરજ, વિશ્વાસથી પ્રભુમાં પોતાની જાતને પ્રભુના હાથમાં સોંપીએ. પ્રભુ, હું પોતાને તારા હાથમાં સોંપું છું. ઈશ્વરના બાળકો તરીકે આજે ફરીથી પ્રભુ મને ને તમને વિજય આપવા માંગે છે. સતાવણીની સામે વિજય આપવા માંગે છે. યહોવા નિશ્ચય બનીને એ તમારા માટે લડાઈ કરશે. યહોવા નિશ્ચય બનીને એ તમને વિજય આપશે. વિજયવન ખ્રિસ્તી જીવન જીવવા માટે એ વિજયવન પ્રભુ મારીને તમારી સાથે રહેવા માંગે છે. જગતમાં સંકટ છે, પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. એ વિજયવન પ્રભુ આજે ફરીથી મને સહાય અને મદદ કરવા તૈયાર છે. પણ શું એ પ્રભુને સોંપવા માટે હું તૈયાર છું? હું તૈયાર છું? તપાસ કરીએ. એક જુવાન અદોરી નામ દર્શનની વાત, જર્સન, નાની ઉંમરમાં પ્રભુનો સ્વીકાર કરનાર એક જુવાન વ્યક્તિ તરીકેની તેની ઝંખના એને પોકારી ઉઠ્યો કે હું શપથ લઉં છું કે હું આ જગા નહીં છોડું જ્યાં સુધી આ જગાએથી હંમેશના માટે ઈસુના વધસ્તંભને ઊંચો ઉઠાવવામાં ન આવે. એની એ ઝંખના હતી કે આ જગા પરથી ઈસુના વધસ્તંભને ઊંચો કરવામાં આવે. ને 30 વર્ષ બાદ, 30 વર્ષ પછીની વાત, કે એ જ બર્મામાં જ્યાં આ વ્યક્તિએ સેવા કરી, એ સેવા પછીના 30 વર્ષ પછીનો એમ કહેવામાં આવે છે કે 30 વર્ષ બાદ એ બર્મામાં 63 મંડળીઓ, 63 મંડળી સ્થપાઈ. 163 મિશનરીઓ ત્યાં તૈયાર થયા અને ખ્રિસ્તી વિશ્વાસી સમુદાય 7,000 લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં બદલાન પામ્યા. અદોરી નામ જર્સન પોતે માનતો હતો કે જે લોકો ખ્રિસ્તને અંગત તારનાર તરીકે સ્વીકારે છે એને પ્રભુ સંભાળે છે, સહાય કરે છે અને મદદ કરે છે. મુશ્કેલી આવી, સતાવણી આવી, અલગ અલગ પરિસ્થિતિઓનો તેને સામનો કરવો પડ્યો, બધું આવ્યું. બર્મીસ લોકોને ખ્રિસ્તની વાત કહેવા માટે દર્દ, દુઃખ, માંદગી, સતાવણી બધું તેને સહન કર્યું. અને એના મરણ પછી 63 મંડળી, 163 મિશનરીઓ અને 7,000થી વધુ વિશ્વાસી સમુદાયનો આશીર્વાદ પ્રભુએ એ વિસ્તારને ને લોકોને આપ્યો. આજે હું સહન કરું છું, એનો આશીર્વાદ પ્રભુ તમને તો આપશે જ, પરિવારને આપશે, મંડળીને આપશે, પણ સમાજને પણ આપશે. આજે હું શું સહન કરી રહ્યો છું? ફરી તપાસ કરવાની વાત. ડેવિડ બ્રેનાર પોતાના 24મી વર્ષગાંઠમાં પોતાની ડાયરીમાં એ પ્રમાણે લખે છે કે હું મારું જીવન, 24 વર્ષની ઉંમરનો આ જુવાન દીકરો પોતાની ડાયરીમાં એ પ્રમાણે લખે છે પોતાની બર્થડેના દિવસે કે હું મારું જીવન પ્રભુના મહિમાને માટે અને તેની સેવાને માટે સમર્પિત કરું છું. આજે હું શું કરવા માંગુ છું? શું સમર્પિત કરવા માંગુ છું? તપાસ કરીએ. સતાવણી, યરૂશાલેમની મંડળી સતાવણી સહન કરનારી મંડળી વિખેરાઈ ગયા. પ્રેરિતોનું કૃત્ય તેનો 1 અધ્યાય અને તેની 8મી કલમ. રાહ જોજો, સામર્થ્ય પામશો અને તમે મારા સાક્ષી થશો. અને જ્યારે પવિત્ર આત્મા આવશે
ત્યારે અલગ અલગ 3 વાત ત્યાં મૂકવામાં આવી. 1:8 પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. એ સામર્થ્ય પામવાની વાત. અને ત્યાં પછી લખવામાં આવ્યું છે કે સામર્થ્ય પામશો યરૂશાલેમમાં, યહૂદિયામાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડે સુધી તમે મારા સાક્ષી થશો. પૃથ્વીના છેડે સુધી તમે મારા સાક્ષી થશો. ને એ અનુભવ સાથે લોકો ગયા ત્યારે એનો આશીર્વાદ ઈશ્વરે આપ્યો. આજે હું શું લઈને જઈ રહ્યો છું? પ્રભુના મહિમાને માટે, પ્રભુની સાક્ષીના માટે, પ્રભુની સુવાર્તાને. જો નહીં લઈને જઈએ તો પ્રેરિતોનું કૃત્ય 8 અને 1નો સામના કરવા માટેની તૈયારી રાખવી પડશે. જઈએ છે તો પ્રભુ આશીર્વાદ આપશે, અને નથી જતા તો પ્રભુનું વચન આજે ફરી મને ચેતવણી આપે કે સાઉલ તેનો ઘાત કરવાની સંમતિ આપી હતી તે જ દારે યરૂશાલેમની મંડળી પર ભારે સતાવણી શરૂ થઈ. બેસી રહેશો તો સતાવણીનો સામનો કરવાની તૈયારી રાખજો, અને જશો તો આશીર્વાદ પ્રાપ્ત કરવાની તૈયારી રાખજો. અને ત્યાં પછી લખ્યું વિખરાઈ ગયા. સતાવણીના કારણે લોકો બી ગયા, વિખરાઈ ગયા, ને જ્યાં ગયા ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત લોકોને કહેતા ગયા. બેસી તો નથી ગયા ને? પ્રભુ આજે તપાસવા મને ને તમને સહાય કરે. બેસી ગયા છો કે આગળ વધી રહ્યા છો? જો આગળ વધી રહ્યા છો તો પ્રભુના મહિમાને માટે પ્રભુ સતત આગળ વધારે એ જ શુભેચ્છાને પ્રાર્થના. અને બેસી રહ્યા છો તો હજી પણ ઘણા બધા નાશમાં જતા આત્માઓ મારીને તમારી ગમ જોઈ રહ્યા છે, આશા રાખી રહ્યા છે ઈસુની વાત સાંભળવા. પ્રભુ આ વચનો સમજવા મને ને તમને સહાય કરે, મદદ કરે, એ જ શુભેચ્છાને પ્રાર્થના છે. પ્રભુ ને સેવવો સંતોને શોભતું એ છે. હે પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. અનવળી રાખવો તે પર પ્યાર સંતોને શોભતું એ છે. પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. નિત્ય ઉઠવું સંતોને શોભતું એ છે. અનવળી ધર્મું ઈશ્વર ધ્યાન સંતોને શોભતું એ છે. હે પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે.
શોભતું એ છે. હે પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. ચાહવું ભલું સહુ લોકનું સંતોને શોભતું એ છે. અને વળી સુખ દુઃખે લેવો ભાગ સંતોને શોભતું એ છે. હે પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. અને વળી રાખવો તે પર પ્યાર સંતોને શોભતું એ છે. હે પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. અને વળી રાખવો તે પર પ્યાર સંતોને શોભતું એ છે. હે સંતોને શોભતું એ છે. હે સંતોને શોભતું એ છે. હે સંતોને શોભતું એ છે. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. જીવનના પ્રભુ, તમારા વચનના પ્રકાશમાં અમારા જીવનો તમને સોંપીએ છીએ. સતાવણીના કારણે અમે આજે બી ગયા તો નથી ને, છુપાઈ ગયા તો નથી ને, હિંમત હારી ગયા તો નથી ને, નિરાશ થઈ ગયા નથી ને, નાસીપાસ થઈ ગયા નથી ને. અમારી પોતાની જાતને અમે સંતાડી દીધી તો નથી ને, એ તપાસ કરવા પ્રભુ તમે સહાય કરી. આભાર માનીએ છીએ. હિંમતથી ઈસુને પ્રગટ કરવા અને ઈસુની વાત લોકોને કહેવા તમારી કૃપા અમને આપો એવી પ્રાર્થના છે. તમારા હાથોમાં અમારા જીવનોને સોંપતા અમારી અંતરની પ્રાર્થના, અમારા મુક્તિદાતા કે જેનામાં અમારો ઉદ્ધાર, જેનામાં અમારું તારણ અને જેનામાં અમારું જીવન છે, એવા પ્રભુના નામમાં અમારી પ્રાર્થના સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન, આમેન. વચનના પ્રકાશમાં સ્વર્પણના ગીતમાં આપણે જોડાવા માંગીએ છીએ. ગીત ગાઈએ, પ્રભુને મહિમા આપીએ ને જીવનો ફરીથી પ્રભુમાં આશીષિત થાય. પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ આ મને આપવામાં આવેલી તકને માટે. માનીય બિશપ સાહેબ અને તમામ વાલાઓનો હું આભાર જ માનું છું. છેલ્લી પ્રાર્થનામાં જોડાઈએ. પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે સાથે બોલીશું. છેલ્લો આશીર્વચન ઉચ્ચારવામાં આવશે. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. જીવનના પ્રભુ, તમારું વચન કહે છે જગતમાં તમને સંકટ છે પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. એમાં મારા વિજયવન પ્રભુ, તમારા હાથોમાં મારા જીવનોને મેં સોંપીએ છે. સતાવણી છે, સંઘર્ષો છે, પ્રશ્નો છે, અલગ અલગ પરિસ્થિતિ છે, પણ બધામાં પ્રભુ તમે અમારી સાથે છો. આભાર માનીએ છીએ ને આભાર સાથે એ જીવનોને
તમારા હાથોમાં અમે સોંપીએ છીએ. સતાવણીની સામે અમે હારી ગયા નથી, સંકટોની સામે અમે બી ગયા નથી, પણ હિંમતથી ફરીથી એ બચેલા જીવનોને વિજયવન પ્રભુના હાથમાં અમે સોંપી દઈએ છીએ. વાપરો, સંભાળો, સહાય કરો, તમારી કૃપા આપો અને તમારા મહિમાનું ને સાક્ષીનું કારણ પ્રભુ તમે અમને બનાવો, એવી અમારી અંતરની પ્રાર્થના છે. તમારા હાથોમાં અમે સોંપાઈએ છીએ. જીવન જીવવા અને કાર્ય કરવા તમારા આત્માના પરાક્રમ સહિત અમને બહાર મોકલો. અમારી અંતરની પ્રાર્થના અમારો ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની મારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, ભૂંડાથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંગત, સમક્ષ શાંતિ, આનંદ અને તેનો આશીર્વાદ આપણી સાથે, પ્રભુના તમામ સંતો, ભક્તો, સેવકોની સાથે, વાલી મંડળીની સાથે હમણાંથી યુગાન યુગ સુધી રહો. આમેન. આમેન. ગોડ બ્લેસ યુ, ઓલ ઓફ યુ. થેન્ક યુ વેરી મચ.